મિત્રો, અધિક માસ પુરુષોત્તમ માસ અત્યારે ચાલી રહ્યો છે, ત્યારે સ્નાન, દાન, જપનો મહિમા ઘણો છે. એમાંય ખાસ કરીને દીપદાનનું મહત્ત્વ છે. 33 વાટનો દીવો જો દાન કરવામાં આવે, ચાહે તુલસી ક્યારે, ઘરના મેઇન દરવાજા પાસે, મંદિરમાં કે તળાવ પાસે, નદી કિનારે કે પીપળાના વૃક્ષ નીચે, વડલાના વૃક્ષ નીચે 33 વાટ લાંબી કરીને તેને એક દીવો, મોટો દીવો તૈયાર કરીને આ દીવાને પ્રગટાવવામાં આવે તો કહેવાય છે કે આ માસનું સંપૂર્ણ ફળ પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. આ દીવો તુલસી ક્યારે પણ કરી શકાય છે, ગૌશાળામાં પણ કરી શકાય છે. આ 33 વાટનો દીવો કરવાથી પિતૃદોષ શાંત થાય છે. ઘરમાંથી ગરીબી, નકારાત્મક ઉર્જા છે તે કાયમ દૂર થઈ જાય છે અને ભગવાન પુરુષોત્તમની કૃપા પ્રાપ્ત થાય છે. 3 વર્ષે આવતો આ પુરુષોત્તમ માસમાં 33 વાટના દીવાનું મહત્ત્વ શા માટે છે એ પણ જાણી લઈએ. 33 વાટ એટલે 33 કોટી દેવતા છે આપણા હિન્દુ ધર્મમાં. તે 33 કોટી દેવતાના નામનો આ દીવો થાય છે. એટલે 3 વર્ષે આવતો આ પુરુષોત્તમ માસમાં બધા દેવી દેવતા સુધી આપણી પ્રાર્થના, આપણી પૂજા, આપણી સેવા પહોંચી જાય છે. આમ 33 વાટના આ દીપદાનનું મહત્ત્વ આ પુરુષોત્તમ માસમાં, અધિક માસમાં વધુને વધુ છે. કારણ કે ભગવાન પુરુષોત્તમ અનાથોના નાથ છે. તે જો સેવા સ્વીકારી લે તો બધા દેવી દેવતા તૃપ્ત થઈ જાય છે અને આશીર્વાદ આપે છે.